હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. આજે એક નવી રેસીપી લઈને તમારી સાથે આવી છું. તો આજે અમેરિકન મકાઈમાંથી એક નવું કંઈક બનાવીશું. તો અત્યારે ચોમાસાના વાતાવરણમાં 4 કે 5 વાગ્યાના ટાઈમે આપણને કંઈક ચટરપટર ખાવાની ઈચ્છા થતી જ હોય છે. એ ભૂખની ઈચ્છા પૂરી કરવા માટે એક નવી રેસીપી લઈને આવી છું. તો મેં અહીંયા એક મકાઈના ડોળામાંથી દાણા કાઢીને રાખ્યા છે. સૌ પહેલાં 2 ગ્લાસ જેટલું ગરમ પાણી લઉં છું. તો 2 મિનિટ માટે દાણાને પાણીમાં ઉકળવા દઈશું. મકાઈની બાફતી વખતે થોડું મીઠું ઉમેરું છું. 2 મિનિટ માટે મકાઈના દાણાને થવા દઈશું. જો 2 મિનિટ થઈ ગઈ છે. મકાઈના દાણામાંથી પાણી હવે કાઢી લઈશું. અમેરિકન મકાઈના દાણાને થોડા ઠંડા થવા દઈશું અને પછી આગળની આપણે પ્રોસેસ કરીશું. તો મકાઈના દાણાને બહુ નીતરતા રાખવાના નથી. એક થોડા ઠંડા થાય ત્યાં સુધી રાખીશું. તો અહીંયા મેં કોર્નફ્લોર લીધો છે. એક ચમચી ચોખાનો લોટ છે. એક ચમચી ચીલી ફ્લેક્સ અને એક અડધી ચમચી મરી પાવડર. આ બધું મિક્સ કરી દઈશું. જરૂર પડે તો તમે પાણી ઉમેરી શકો છો. સારી રીતે કોટિંગ થઈ ગયું છે. અંદર પાણી ઉમેર્યું નથી. જરૂર પડે તો તમે પાણી ઉમેરી શકો છો. હવે આને ફ્રાય કરીશું. તેલ ગરમ થઈ ગયું છે. ધીમે ધીમે અંદર ઉમેરીશું. ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો જ રાખવાની છે. સરસ એવા ક્રિસ્પી કડક થાય ત્યાં સુધી આપણે તળાવવા દઈશું. જો સરસ એવા ક્રિસ્પી થઈ ગયા છે. હવે બહાર કાઢી લઈશું. એકદમ ક્રિસ્પી સરસ કોર્ન આપણે ફ્રાય કરી દીધા છે. તો ઉપર છાંટવા માટે મેં મસાલો બનાવ્યો છે. લાલ મરચું પાવડર, ચાટ મસાલો, સંચળ અને મીઠું. તો બધું મિક્સ કરીને જરૂર હોય એ પ્રમાણે આપણે ઉપર સ્પ્રિંકલ કરીશું. તો આવી રીતે થોડું થોડું અંદર સ્પ્રિંકલ કરી દઈશું અને મિક્સ કરી દઈશું. અત્યારે 4 થી 5 વાગ્યાની ભૂખમાં આવું બધું ચટરપટર ખાવાની બહુ જ ઈચ્છા થતી હોય છે. તો આવી રીતે ક્રિસ્પી કોર્નની મારી રેસીપીથી તમે એકવાર જરૂર ટ્રાય કરજો. તો સરસ એવા ક્રિસ્પી કોર્ન તૈયાર થઈ ગયા છે. તો નાની મોટી ભૂખ માટે નાસ્તામાં પણ તમે ખાઈ શકો છો. તો મારો વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂર કહેજો.
અને લાઈક શેર જરૂર કરજો.